સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ બિલીમોરાનો 48મો પાટોત્સવ સંપન્ન. બિલીમોરા સ્થિત પવિત્ર સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા 48મો પાટોત્સવ તથા લઘુ રુદ્ર યજ્ઞનો પાવન પ્રસંગ ખૂબ જ ભક્તિભાવ, શ્રદ્ધા અને ઉત્સાહ સાથે સફળતાપૂર્વક યોજાયો હતો. આ ધાર્મિક મહોત્સવમાં શહેર તથા આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ લીધો. આ પ્રસંગે વહેલી સવારે મહાદેવજીની વિશેષ પૂજા અર્ચના, રુદ્રાભિષેક અને વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુ રુદ્ર યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો. વિદ્વાન પંડિતો દ્વારા ઋગ્વેદ અને યજુર્વેદના મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ સંપન્ન કરવામાં આવી, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ધાર્મિક અને પવિત્ર માહોલ સર્જાયો. પાટોત્સવ નિમિત્તે મહાદેવજીની વિશેષ શૃંગાર દર્શન અને ધ્વજારોહણ વિધિ યોજાઈ હતી. બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો ભાવિક ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો. સમગ્ર વાતાવરણ ભક્તિરસથી ઓતપ્રોત બન્યું. સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી સુરેશભાઈ, ટ્રસ્ટીગણોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. ભાવિક ભક્તો અને કાર્યકરોના સંયુક્ત પ્રયત્નોથી સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું. ટ્રસ્ટ દ્વારા તમામ દાતાશ્રીઓ, સેવકો અને સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ બિલીમોરા દ્વારા આયોજિત 48મો પાટોત્સવ લઘુ રુદ્ર યજ્ઞ ધાર્મિક શ્રદ્ધા, સામૂહિક એકતા અને સાંસ્કૃતિક પરંપરાનું જીવંત પ્રતીક બની સફળતાપૂર્વક સંપન્ન થયો.